પર આજે સવારથી આપણે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને પરિણામ બાદ છે Q4ના જે નંબર્સ જાહેર થયા છે, તો ઓવરઓલ પરિણામ કેવા છે, બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે, જાણીએ આપણે વિગત સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરી રહ્યું છે પરિણામ અને બ્રોકરેજ હાઉસીસની ડિટેલ? અગેન ગુડ મોર્નિંગ ચાંદની. આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીની દિગ્ગજ કહો કે આઈટીની દિગ્ગજ કંપની TCSએ પોતાના Q4 FY24ના પરિણામ જાહેર કર્યા હતા. સૌથી પહેલાં પરિણામ પર નજર કરીએ તો નફો જે છે તે આપણને લગભગ 4.3% વધીને QOQ ધોરણે 12,240 કરોડ પર આવતો જોવા મળ્યો છે. ત્યાં માર્જિનના ફ્રન્ટ પર આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 25%થી વધીને 26% પર QOQ માર્જિન નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને અગર માર્જિનની વાત કરીએ તો 3 વર્ષની ઊંચાઈ સાથે તે 26% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. સાથે આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો આવકમાં પણ આપણે QOQ ધોરણે 60,583 કરોડથી વધીને 61,237 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટ ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને એક શાર્પ ઉછાળો જોવા મળ્યો છે અને તે 15,918 કરોડ પર આપણને જે એબિટ જે છે તે આપણને આવતા જોવા મળે છે QOQ ધોરણે. ત્યાં સામે હવે ડોલર આવક પર નજર કરીએ તો ડોલર આવક જે છે તે $7.28 બિલિયન થી વધીને $7.36 બિલિયન QOQ ધોરણે નંબર્સ આવતો જોવા મળ્યો છે. સીસી રેવન્યુની વાત કરશું ત્યાં પણ આપણને 1.1% પર રેવન્યુ આવતી જોવા મળી છે. અને સૌથી અગત્યનું Q4 કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ જે છે ત્યાં આપણને એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. QOQ ધોરણે તે $1.1 બિલિયન સામે $13.2 બિલિયન પર આપણને જોવા મળ્યા છે. અને તે આપણને રેકોર્ડ હાઈ પર આપણને આંકડો આવતો જોવા મળ્યો છે. અને લગભગ Q4માં લગભગ આપણને રેકોર્ડ હાઈ પર 63%નો ઉછાળો આપણે જે છે તે કુલ ઓર્ડર પર આપણને જોવા મળ્યો છે. ત્યાં તે સાથે જ FY24માં તેમના TCV રેકોર્ડ હાઈ પર પણ જોવા મળ્યા છે. તે પણ $42.7 બિલિયન પર આપણને આ ફિગર્સ જોવા મળ્યા છે. અને સૌથી અગત્યનું એ છે કે BSNL ડીલ જે ઝડપથી આગળ વધી રહી છે તેનું ગ્રોથનું કારણે એક સપોર્ટ કંપનીને છે તે મળતો જોવા મળ્યો છે. પરંતુ સાથે ભારત સહિત રિજનલ માર્કેટમાં પણ લગભગ 26%નો ગ્રોથ જોવા મળી રહ્યા છે. પરંતુ અગર આપણે ગ્લોબલ માર્કેટના લેવલ્સ પર વાત કરશું તો ખાસ કરીને US છે, તેમના કોમ્યુનિકેશન, BFSI છે, ટેકનોલોજી, તેમના કન્ઝ્યુમર બિઝનેસને ત્યાં એક શાર્પ ડિક્લાઇન જોવા મળ્યું છે. ત્યાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે અને દબાણ પણ કંપનીને જોવા મળ્યું છે, જે ફિગર્સ પર પણ જોવા મળ્યું છે. તે સાથે જ કંપનીએ એટલે કે બોર્ડે જે છે તે 28 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની પણ તેમને જાહેરાત કરી હતી. સાથે તેમના રેટેશન પર વાત કરશું તો તે આપણને 13.3%થી ઘટીને આપણને 12.5% પર QOQ નંબર્સ આપણને જોવા મળ્યા છે. અને સૌથી અગત્યનું કે FY25માં તેમને 40,000 ફિલ્મ્સ નોકરીઓ જે છે નવી નોકરીઓ પણ તે આપવાની તેમને વાત કરી છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે વાર્ષિક વેતન જે છે તે 4.5%થી 7%ની રેન્જમાં તેઓ વધારો કરશે. એટલે કે આવનારા સમયમાં તેઓ વાર્ષિક ધોરણ એટલે કે યરલી તેઓ વેતન જે છે તેમાં પણ તેઓ વધારવાની વાત કરી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે જે ટોપ જે વર્કર્સ છે જેમનું પરફોર્મન્સ છે ત્યાં લગભગ 10%નો તેઓ ગ્રોથ તેઓ વધારશે. પરંતુ હવે આના પર મેનેજમેન્ટની કમેન્ટ્રી પર નજર કરીએ તો તેમનું કહેવું છે કે બિઝનેસમાં ગ્રોથ ક્યાં સુધી આગળ વધશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે. પરંતુ સાથે FY24ની સરખામણીએ FY25માં વધુ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા ત્રિમાસિકમાં રિકવરીના સંકેતો જે છે તે જોવા મળી રહ્યા છે. સાથે ડીલ ટ્રાન્સફોર્મેશન છે ત્યાં પણ એક તેજી જોવા મળી રહી છે. અને સૌથી અગત્યનું આજના જે જનરલ AI જે છે તેમાં પણ પાઇપલાઇન જે છે તેની ડીલ પણ તેમની અત્યારે હવે લગભગ 2 ગણી વધતી જોવા મળી રહી છે. એટલે ત્યાં મેનેજમેન્ટ ખૂબ જ એક પોઝિટિવિટી સામે ધરાવતું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો JP મોર્ગને TCS માટે પોતાના રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,000 પ્રતિ શેરથી વધારીને ₹4,500 પ્રતિ શેર કર્યા છે. GSની વાત કરશું ત્યાં તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,350 પ્રતિ શેર કર્યા છે. જેફરીઝે TCS માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પર નજર કરીએ તો તે ₹4,030 પ્રતિ શેર કર્યા છે. નોમુરા પર નજર કરીએ તેમને રેટિંગ જે છે રિડ્યુસ કર્યા છે અને લક્ષ્યાંક પણ તેમને ₹3,250 પ્રતિ શેર કર્યા છે. UBS પર નજર કરશું ત્યાં બાય રેટિંગ જોવા મળી રહી છે. લક્ષ્યાંક ₹4,700 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. HSBCએ પણ બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹4,540 પ્રતિ શેર કર્યા છે. અને MS એટલે કે મોર્ગન સ્ટેનલી પર નજર કરશું ત્યાં તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,350 પ્રતિ શેર કર્યા છે.
અને કોટકની વાત કરશું. કોટક પર TCS માટે તેમને એડ રેટિંગ કર્યા છે અને લક્ષ્યાંક વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને 3,400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચાની જ્યાં એક તરફ રિઝલ્ટ તો થોડા મિશ્ર જોવા મળ્યા છે, પણ બ્રોકરેજ રિપોર્ટ ઘણા જ આપણને એક બુલિશ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને કંપનીની જે મેનેજમેન્ટની જે કમેન્ટ્રી જે છે તે ખૂબ જ પોઝિટિવ જોવા મળી છે, જેનું ઇમ્પેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જી તૃપ્તિ.